પાછું પાછું લઈ જવાનું ઘર ટોપલી મુંડે મૂકીને ખાત જો હું અત્યારે ગામડે છું ને ચારે બાજુ જુઓ ને તો આવી રીતના તમને વાતાવરણ દેખાશે અને હું હાલ ઘરથી થોડા દૂર છું એટલે કે 100 મીટર દૂર છું. ત્યાં મારો કૂવો છે, ત્યાં પાણીની ટાંકી છે, ઢોરોને પીવા માટેનું પાણી ભરવામાં આવે, કૂવો છે, કૂવામાંથી પાણી પીવાનું લઈ જવામાં આવે, ત્યાં દક્ષા કપડાં ધોવે, ત્યાં અમે નાવીએ. એ જગ્યા એટલે મારા ઘરની નજીક તમને બતાવું તો તમને લાગશે કે ખરેખર ગામડું તમારું જે મોટી સડલી છે ત્યાં બહુ સરસ છે અને આ ઝાડવા બાળવા સારા છે, મવડાના પછી કાકડી નારિયેળી બધું બહુ બધું છે અને સુંદર મસ્ત મજાનું ગામડું છે તમારું ને જીવન બી તમને જીવવામાં મજા આવતી હશે એવું લાગશે તમને. હવે દક્ષ ત્યાં કપડાં ધોવાનું છે ને તો બતાવું તમને કે અમારી પાણીની ટાંકી નાની છે એક ઘર પરથી જો આ દેખાય પાણીની ટાંકી ને અહીંયાથી થોડો દોડો ઉપર પાણીનો કૂવો. જો આ દક્ષા કપડાં ધોવે છે, અહીંથી પાણી સીધું આમ લેવાનું અને કપડાં ધોવાનું એવી રીતે ધોવાનું. તો કપડાં ધોવામાં કેટલો ટાઈમ લાગશે? 1 કલાક જેટલો. તો હમણાં કપડાં ધોઈ અને પછી સુકાત કરવાના. આપણી પાડીને રાખી આમાંથી પાણી લઈ જવાનું તારે નજીક નહીં ના પછી આમ ભરવાનું પાછું પાછું લઈ જવાનું ઘર. લો શાંતિ મજા આવે ગામડામાં. કેવું વાતાવરણ કેવું યોગ્ય લાગે? બહુ ગમે. કૂવો આપણો કૂવો કઈ હા આપણો કૂવો એમાં પાણી કેટલું છે બતાવ્યું? ભરાઈ ગયો નહીં આપણો કૂવો? લે આ રહ્યો અમારો કૂવો ને એમાં પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે. આ બાજુ આ નાળિયેર બધું, પછી આ પેલા શું કે ઝારલ્યા વાલર, પછી આ લીંબી છે, આ પેલું શું કહેવાય લીંબડી, આ બધું બહુ બધું. આ બાજુ ઘર, પેલી બાજુ ઘર રહ્યું, આ ટ્રેક્ટરનું ટોલું પડીને આ ઝૂંપડી પડી. જો અહીંથી પેલી બાજુ દેખાય ને આ બેઠા દક્ષા, ત્યાં શેરડી છે અને આ બધા મોટા મોટા મવડાના ઝાડ, સીગવો આપણે ભાજી ખાવાનો સીગવો બધું જ દેખાય તમને. કાંઈ છે ઘીસુડા? હા એ ઘીસુડા એ મોટા મોટા લાગેલા છે ને, મસ્ત લાગે. એવું તો મસ્ત જ લાગે નહીં? અમે શેરડી તો આરી એ બતાવી દીધી. ગામડું કોઈને ગમે, કોઈને ના ગમે, આપણને ગમે એટલે ગામડામાં મસ્ત. એવું? અરે યાર તો મજા આવે ને. જુઓ અહીંયાથી હું તમને દેખાતો હોઈશ અને પાછળ તમને દક્ષા, સોરી આવું કંઈક જુદું જ બોલાઈ ગયું. દક્ષા દેખાતા હસી અને દેખાય છે. હોય તો હવે શું કરીએ? જવું છે? ચાલો તમે જઈ આવો, ફરી આવો. શાંતિ શાંતિ ટાઈમ ઘરે આવતા રહેવાનું. મારે ફોન નહીં કરવો પડે. જી હા, मेरे यहाँ बैलेंस भी नहीं है. फोन है मार तो पूरा થઈ ગયું. હું કરું ને ટાઈમે આવ્યા નહીં તો સાર વાંધો નહીં, હું તો જઉં છું. આ પાણી ટાંકી આપણી બતાવી દીધી તમને ને આ બધું વાતાવરણ તમને ઓલરેડી બતાવી દીધું. પછી આ નાની એક ઝૂંપડી, આ મીટર અંદર મૂકવાની આ મોટરની, અને પેલી બાજુ જોવાનું તો એ આપણો કાકા બાબાના ઘર જ છે. પછી અહીં આપણા બળદિયા બાંધેલા છે. હવે ઘર તરફ પ્રયાસ કરું છું, જઉં છું. પછી મારે જવાનું છે દૂર. બળદિયા સુકી સુકી રેતી કાકરી લગ जाएगी मम्मी. हेलो रेतू ये दवा महा કરી કલા બાની કરી તઈ જીન કરવાનું સાંજે કરવાનું. આ મમ્મી કાકરીને બધું લઈ જાય ડાંગરમાં નાખવા. ઓ ચલો
હાલો હાલો પેલી દવા નહીં દેખી પેલું ભેગી બધી પીને હું કરે નાખે લે આવ દાંત થોડું તારે જાવ છે મમ્મી જોડે આ મમ્મી ને પપ્પા ચાલ્યા ખેતરમાં જો ટોપલી મુંડે મૂકીને ખાતર